પ્રજાને ભરમાવી અને મત લઈ ગયા આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં, સ્થાનિક સ્વરાજમાં. હવે એક પણ ભણનો દીકરો ખેડૂતો માટે બોલવા તૈયાર નથી. કાંતિભાઈ અમૃતિયા અહીંથી મંત્રી છે, શું ખેડૂતોનો અવાજ તેમના સુધી નથી પહોંચતો? બીજા પાસે ભીખ માંગવી પડે છે એવી પરિસ્થિતિ અમારી ઊભી કરી દીધી. તો હવે તમે અમારી વ્યથા તો કાંઈક સાંભળો. ખેડૂત જ એવો છે કે સતત માંગ કરે, સતત વિરોધ કરે, પણ કાંઈ વળતું નથી. એની પાછળનું કારણ શું લાગે છે? આ વખતે કંપનીને ઝૂકવું પડશે, સરકારને ઝૂકવું પડશે, તંત્રને ઝૂકવું પડશે. આ વખતે ખેડૂતો પોતાનો હક લઈને રહેવાના છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે હું છું મોરબીની અંદર. મોરબીના ખેડૂતો એ જેતપર ગામથી જે આખી લડતની શરૂઆત કરી છે અને વીજ લાઈન નીકળતા હોવાના કારણે જે વીજ કંપનીઓ દ્વારા પૂરતું વળતર ચૂકવવામાં નથી આવતું અને એક પ્રકારે દાદાગીરી કરવામાં આવી રહી છે, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો આ મુદ્દે સતત લડી લેવાના મૂડમાં છે. અને આજે ટ્રેક્ટર રેલીનું આહવાન કરવામાં આવ્યું હતું અને અત્યારે કલેક્ટર કચેરીના પટાંગણની અંદર અમે લોકો છીએ. મારી સાથે પાટીદાર અગ્રણી મનોજ પનારા છે, તેમની સાથે વાત કરીએ કે આ લડતને તે કેવી રીતે જોઈ રહ્યા છે અને આજે જ્યારે મોટી સંખ્યામાં આ ખેડૂતો ઉમટી પડ્યા છે, આગામી રણનીતિ શું હશે અને સરકારને ઢંઢોળવા માટે કઈ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવશે. મનોજભાઈ, શું કહેશો? જે પ્રકારે ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા, મોટી સંખ્યામાં જેતપરથી અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને હવે આંદોલન. ખેતીનો સમય છે ખેડૂતોને. એવા સમયે આ સરકાર, આ તંત્ર ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે. એક પણ નેતાને કે અધિકારીને પોતાના ખીચામાંથી વળતર આપવાનું નથી. નફો અબજો નહીં ખરબો રૂપિયાની કરતી કંપનીને આ વળતર આપવાનું છે. બહુ મામૂલી વળતર આપવાની વાત છે. કોઈ ખેડૂતો 50 કરોડ નથી માંગતા અને 30 વર્ષ સુધી એ રક્ષણ કરવાના છે થાંભલાનું, એ વાયરનું. એવા સમયે દાદાગીરી કરીને 2-5 લાખમાં ધમકાવીને ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવો છે, તંત્રનો દુરુપયોગ કરવો છે. ભ્રષ્ટ તંત્ર આ કંપની સાથે છે, ભ્રષ્ટ નેતાઓ, આ સરકાર બધા જ અદાણીના ગુલામ બની અને ખેડૂતોને દબાવી ધમકાવી અને પોતાની કરોડોની જમીનમાં આ વીજ થાંભલા ઊભા કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. હું આહવાન કરું છું ખેડૂતોને કે આ એક લાઈન નથી નીકળવાની, આવી 15 લાઈનો નીકળવાની છે. જે ખેડૂતોને મનમાં એમ હોય કે મારા ખેતરમાં ક્યાં આવે છે, આ તો બાજુમાં છે ને, પણ કોઈ છેડે આગ લાગી હોય તો એક દિવસ આપણા ઘરને પણ એ આગ બારતી હોય છે. એટલે આ ખેડૂતોની લડાઈમાં દરેક ખેડૂત આગેવાનો આવવું જોઈએ. મત લેવા ટાણે પ્રજાને ભરમાવી અને મત લઈ ગયા આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં, સ્થાનિક સ્વરાજમાં. હવે એક પણ ભણનો દીકરો ખેડૂતો માટે બોલવા તૈયાર નથી. આ નોંધ પણ ખેડૂતોએ રાખવી પડશે. તમે કહ્યું કે વળતર પૂરતું ચૂકવવામાં નથી આવતું. કંપની અને તંત્ર વારંવાર, સરકાર પણ એવું કહે છે, દાવો કરે છે કે જે પ્રમાણે નિર્ધારિત ટેન્ડર પ્રક્રિયા હોય છે એ પ્રમાણે અમે લોકો એમને વળતર ચૂકવીએ છીએ, પરંતુ ખેડૂતોની માંગ એ વધારે છે. તો આના કારણે શહેરમાં વસતા લોકોને ખેડૂત અને કંપની વચ્ચેના આ જે સંઘર્ષ છે તેનાથી એ ખબર નથી. તેમને તો એવું જ છે કે કંપની ચૂકવે છે, સરકારે આપે છે અને ખેડૂતો ખોટો વિરોધ કરે છે. એમને શું કહેવા માંગો છો? કારણ કે એમના સમજણની બહાર આ વિષય છે. જે પ્રજા શહેરમાં રહે છે, જેમને વાસ્તવિકતાની ખબર નથી, એના માટે એટલું જ કહું છું કે મોબાઈલના ટાવરો જ્યાં જ્યાં ઊભા થયા છે, એ એપાર્ટમેન્ટ ઉપર હોય કે સાર્વજનિક પ્લોટમાં હોય કે પ્રાઇવેટ જગ્યા ઉપર, મોબાઈલ કંપની નફો કરે છે કરોડો રૂપિયાનો, એટલે એનું ભાડું ચૂકવે છે. આજે વીજ કંપની પણ આ વીજળી વેચવાની છે ને મોંઘી વેચી રહી છે. 12 રૂપિયા યુનિટ થઈ ગયા છે. આવતા દિવસોમાં 50 રૂપિયા થવામાં વાર નથી. સ્માર્ટ મીટરો આવી રહ્યા છે. અબજો રૂપિયાનો નફો કંપની જ્યારે રડવા જઈ રહી છે ત્યારે એક કામ કરો ને, અમને વીજ થાંભલા જે નાખો છે એનું મહિને 50,000 ભાડું નક્કી કરી દો. આ તો બિઝનેસ જ છે ને. જેમ ટેલિફોન કંપનીઓ ભાડા આપે છે એમ વીજ થાંભલાના ભાડા આપો. પરંતુ કંપની દબાવી ધમકાવી, તંત્રનો ઉપયોગ કરીને ખેડૂતોને ડરાવી અને ખેડૂતોની એકતા નથી એટલે કંપની દાદાગીરી કરીને આ કામ કરી રહી છે. પરંતુ ખેડૂતો આ વખતે, એમાં જેતપર ગામના ખેડૂતો અને આજુબાજુના 20 ગામના ખેડૂતો તાકાતથી એકત્રિત થયા છે. આ વખતે કંપનીને ઝૂકવું પડશે, સરકારને ઝૂકવું પડશે, તંત્રને ઝૂકવું પડશે. આ વખતે ખેડૂતો પોતાનો હક લઈને રહેવાના છે. કાંતિભાઈ અમૃતિયા અહીંથી મંત્રી છે, શું ખેડૂતોનો અવાજ તેમના સુધી નથી પહોંચતો? અહીંથી નહીં, જે ગામમાં લડાઈ ચાલુ છે એ એમની જન્મભૂમિ છે, એમનું ગામ છે. એમને તો આગળ આવીને પૂરું કરવું જોઈએ. પરંતુ કમનસીબી છે કે ભાજપ સરકારની અંદર એનો કાર્યકર્તાથી લઈ અને એના મુખ્યમંત્રી સુધી એક પણ માણસ એમની નીતિઓ સામે બોલી શકતા નથી. ગયણા ગાંઠા લોકો જે ભાજપમાં છે એવા આવ્યા છે. બાકી અહીંયા કોઈની તાકાત નથી કે ભાજપમાં તમે હોય ને સરકાર વિરુદ્ધ કે ખેડૂતોને તમે મદદ કરી શકો. આ વાસ્તવિક ચિત્ર છે.
ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અન્ય ખેડૂતો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો, અહીંયા અત્યારે ખેડૂતો ભેગા થયા છે, રજૂઆતને કેવી રીતે જુઓ છો? અમારે તો ખેડૂતોની જે માંગણી છે એ માંગણી પૂરી થાય એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું છે. 2 દિવસનું એને અલ્ટિમેટમ આપ્યું છે કે કામ આવી રીતે બંધ કરવાનું છે એવું અમે કીધેલું છે. હવે પછી ભવિષ્યમાં કલેક્ટર સાહેબ શું કહે છે એ તો હવે એ જાણે. અમને તો કાંઈ બીજી તો કંઈ ખ્યાલ હોય નહીં. અમારી રીતે જે અમારા પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા છે. શું કહેશો, જો નિરાકરણ નહીં આવે તો કેવી રીતે આગળ લડાઈ ચાલુ રહેશે? નિરાકરણ નહીં આવે તો સત્યાગ્રહ કરવાનું ને કાં પછી હરકી મરવાનું ખેતરમાં જઈ. બીજું કાંઈ કરવાનું નથી થતું કંઈ. અમારે કે બાપ દાદાની જમીન છે કે એના બાપાની તો છે નહીં. હરકી મરશું તમતારે અહીંયા કંઈ એટલે વાય કંઈ સંભાળવાનું નહીં. અમારે બધું એનું તમને એવું નથી લાગતું આ ચૂંટણીઓ પતી ગઈ પછી તાબડતોબ આ કામગીરી ચાલુ થઈ, એ પહેલા થોડીક ઢીલી કામગીરી હતી, ઢીલી નીતિ હતી અને હવે બળ પ્રયોગ ચાલુ થઈ ગયો તો લોકોએ ભરપેટ મત આપ્યા અને હવે આ પરિસ્થિતિ? એ જાણે એનું કામ જાણે. અમારું કામ કરવાનું થાય બરાબર છે. અમે બીજું કોઈ કેવું માગી નહીં. અમારી જમીન બચવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. આ અમારો એક પ્રશ્ન, બીજો કોઈ વાત નથી. પૂરતું વળતર આપી દે તો ખેડૂતોને કોઈ વાંધો નથી. ના તો કોઈ વાંધો નથી ને. પૂરતું વળતર આપે તો પૂરતું વળતર તો જોઈ જ છે. ખેડૂત આમ એક વખતનો ખેડૂત છે ને આમ દેવામાં હતો. કણબી વાસે કરોડ એ આપણી કહેવત છે, ખેડૂતની કહેવત છે કે કણબી વાહે કરોડ. એની બદલીમાં અત્યારે કણબીને આમ બીજા પાસે ભીખ માગવી પડે છે. એવી પરિસ્થિતિ અમારી ઊભી કરી દીધી. તો હવે તમે અમારી વ્યથા તો કાંઈક સાંભળો. અહીંયા તમે તમારા મીડિયા દ્વારા સરકારને કહો, બીજા પદાધિકારીને કહો, અધિકારીને કહો અને એ તો અમારી વેતને એને તો એસી ઓફિસોમાં બેવું છે ને તાગડધીના કરવા છે. અમારું આ કોણ સાંભળે? અમે તો આ બધા ખેડૂત એટલે કાંથાની નાળી વાળા સમજી અને અમારા માથે આવા બધા દબાણો કરે છે અને અમે સહન કરી છીએ. બીજું તો અમારાથી શું થઈ શકે? અમારા માથે દમન એટલા થાય છે, મારે છે, કૂટે છે, બધું કરે છે, છતાંય કોઈ મુક્ત થઈને બેઠા છે. અધિકારીઓ પદાધિકારીઓ મુક્ત જેને કહેવામાં આવે. તમને એવું લાગે છે, હું બીજા લોકોને પણ પૂછું પણ તમે વાત કરો છો એટલા માટે, આ ખેડૂત એક જ સમુદાય, હું એને એટલા માટે સમુદાય કહું છું કે અન્નદાતા, જગતનો તાત, આવા ઘણા આપણે વિશેષણથી ખેડૂતને કહીએ, પણ આ ખેડૂત ક્યાંક એ લોકોને પોતાની કદર કરાવવામાં ઊણો ઉતર્યો છે એટલા માટે આ ભોગવે છે. તમે હું ઉદાહરણ સાથે તમને એટલા માટે પ્રશ્ન પૂછું કે સરકારી અધિકારીઓને કાંઈ એમની માંગ અધૂરી રહે, હડતાલ પર ઉતરે, તાબડતોબ સરકાર વાત માની લે. બીજા કોઈ કર્મચારીઓ, શિક્ષકો એ તરત હડતાલ કરે એટલે તરત એની વાત માની લે. એવી જ રીતે આરોગ્ય કર્મચારી કે કોઈ પણ એટલે સરકારી વિભાગના કોઈ પણ કર્મચારી વ્યક્તિ એ પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરે એટલે સરકાર તરત બેઠક કરવા આવી જાય. પણ એક ખેડૂત જ એવો છે કે સતત માંગ કરે, સતત વિરોધ કરે પણ કાંઈ વળતું નથી. એની પાછળનું કારણ શું લાગે છે? પાછળનું કારણ અમારી ખેડૂતની એકતા નથી. બીજા નંબરમાં તમામ ખેડૂતો સરખાઈ નથી હોતા. અમુક નાના માણસો હોય છે એ મજૂરી કરીને તો પોતાનું પેટ ગુજરાન ચલાવે છે. તો એ આજે રેલીમાં કે અહીંયા આવા સક્ષમય નથી. એને 50 રૂપિયા કમાવા એ મહત્વની વસ્તુ છે. બીજા નંબરમાં ખેડૂતની એકતા નથી. ખેડૂતને ગમે ત્યારે માનો કે વરસાદ કાલે થઈ જાય તો વરસાદ કરે તો વાવણી કરવી એ જરૂરી છે. અને આ લોકોને તો એ તો વરસાદ વરસે જ છે. સરકારોના પગાર મળે જ છે. એને તો જાય કે ન જાય પગાર તો મળવાના જ છે. એટલે ખેડૂતની અમારી કમનસીબી છે. અમારે મહેનત કરવાની છે, પેટનું રળિયું રડવાનું છે અને આ કરવાનું છે. અમારી ભાઈઓ સવારે 4 વાગે ઉઠી અને કામ કરે છે, પાછી સાથે ખેતર જાય છે. કાયમી ધોરણે અમારું એક જ નિયમ, સવારે 4 વાગે ઉઠવું, રાતે 11 વાગે હું વળી સવારે 4 વાગે ઉઠવું ને 11 વાગે જાઉં. એટલે અમારે તો મહેનત કરીને પેટ ભરતો. જો અમે આ કરવા જઈએ તો અમારા છોકરા ભૂખે મરે. તો એ મેઇન વસ્તુ કારણ એ છે કે અમારે પેટનું કરવું કે ઠેઠનું કરવું. સાચી વાત તો એ છે. કર્મચારીઓને તો એ કરી શકે, ગમે એ કરી શકે ને. એને તો પગાર સરકાર આપવાની છે. એને તો 8મું પગાર પંચ, 10મું આવશે, 15મું આવશે. તો એને ક્યાં ઉપદી? એટલે એની માંગણી થાય અને એની એકતા છે. અમારી ખેડૂતોની એટલી એકતા નથી. એ અમારી કમનસીબ. જો સાહેબ, આમાં અદાણીના સાહેબો હતા. મારા ખેતરમાં જ અત્યારે ફોલ ચાલુ છે. આગલે દી બીજા ખાડા કર્યા, બીજે દી બીજા 4 ખાડા કર્યા. મારી જમીન 2 વીઘા ખોડી નાખી. મેં એને બીજી દી ખાડા કર્યા. મેં કીધું સાહેબ તમે એના જગ્યા લ્યો કે તમને ન ખબર, તમે તમારું કામ કરો ને અમે અમારું કામ કરી છીએ, તમે બે જાઓ.
તરત પોલીસ વાળાને બોલાવી લીધા. તો હવે એનું શું કરવાનું છે? અદાણી કંપનીનું જ જમીન છે એના બાપની જે છે. એમને કાકા એમાં તો એવું પણ કહે છે કે જ્યાં એમને યોગ્ય ન લાગે ખોદકામ કર્યા પછી તો એ જગ્યા ફેરવે ને બીજી જગ્યાએ ટાવર નાખવા માટેની પ્રક્રિયા હાથ ધરે. તો એ મુજબ જો નુકસાન થયું તો ખેડૂતને વળતર પણ ચૂકવવાનું તો એ ચૂકવ્યું છે. પણ જમીન ખોદાઈ જાય એનું શું? કલેક્ટર સાહેબે હતા એના માટે ગુનો થાય એવું હતું, છતાંય કાંઈ ન થવા દીધું. અત્યારે કામ ચાલુ છે. કામ ચાલુ, અત્યારે કામ ચાલુ. તો હવે તમે શું ઈચ્છો છો, શું થવું જોઈએ એની અંદર? થાંભલો ઉભો થાય એટલે પાડી દેવાનો. થાંભલો ઉભો થાય એટલે કટર, ગેસ કટર મૂકી દેવાની છે. નથી વળતર મળ્યું, નથી લેટર મળ્યો, કોઈ વસ્તુ નથી. વળતર આપે તો તમે એ કામ કરવા દેશો? અમારી વળતર માંગી આવે તો, અમારે મન માયની આવે તો કરવા દેવાનું. તો આ આખો જે મામલો છે તે સામે આવ્યો છે. જોવાનું રહે છે કે સરકાર સુધી આ વાત પહોંચે છે કે કેમ, અને જો સરકારને ખબર છે, સરકારના મંત્રીઓને ખબર છે, તો પછી કેમ આ વાતનું સમાધાન એ મધ્યસ્થી થઈને નથી લાવતા, એ પણ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. જો સરકાર ધારે તો બધું જ થઈ શકે એમ છે. સરકાર ધારે તો કંપનીને પણ વચ્ચે રાખીને, ખેડૂતોને વચ્ચે રાખીને આનો વચલો રસ્તો કાઢી શકાય એમ છે. પણ અંતે નીતિની વાત તો ગુજરાતના રાજકારણની અંદર વારંવાર આવતી જ હોય છે. ખેર, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ખેડૂતો વચ્ચે જઈને તેમની વાત આપના સુધી પહોંચાડવાનો, સત્ય અને તથ્ય સાથે તમારા સુધી આ વાત પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો, અને ખેડૂત તરીકે આપ આ મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યા છો એ પણ પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. અત્યાર બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.